જય માતાજી મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ એક કસ્ટમર આપણા જોડે ગેસ ગીઝર લઈને આવ્યા છે. તેમાં પ્રોબ્લેમ એવો છે કે ગીઝર આ લાઇટરનો અવાજ તો આવે છે પણ ગીઝર સળગતું નથી. તો શું કારણ છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીશું. તો ઉપરનું ઢાંકણું ખોલીને આપણે જોઈશું તો મિત્રો આની જે કોઇલ છે, જે એસવી વાલ એ વાલનો એક બોલ્ટ ખુલતો નથી. તો એ બોલ્ટને ખોલવા માટે મિત્રો પહેલાં તો ગીઝર આખું આપણે આમાંથી બહાર કાઢવું પડશે. સ્ક્રૂડ્રાઈવરની મદદથી ગીઝરને આપણે પહેલાં બધા સ્ક્રૂ ખોલીને બહાર કાઢી દેવાનું છે. તો ગીઝર આપણે બહાર કાઢી દીધું છે. અહીંયા જોઈ શકો છો. હું જાતે જ કામ કરી રહ્યો છું મિત્રો, એટલે વિડીયો બનાવવામાં થોડી તકલીફ પડી રહી છે, પણ છતાં પણ હું તમને શું પ્રોબ્લેમ છે, કઈ રીતનું છે, બધું વિડીયોમાં બતાવીશ. કોઇલ ખરાબ લાગે છે, તો કોઇલનો એક જે બોલ્ટ છે જોઈ શકો છો, બોલ્ટ ચવાઈ ગયો છે, ખુલતો નથી. તો એને કઈ રીતે ખોલવાનો છે, કાપી આપણે ગ્રાઇન્ડરથી એને કાપવું પડશે. ગ્રાઇન્ડરની મદદથી બોલ્ટને આપણે કાપીને જોઈ શકો છો કે ગ્રાઇન્ડરની મદદથી મેં બોલ્ટને કાપી દીધો છે અને કોઇલ બહાર કાઢી દીધી. કોઇલ થોડી નીચેથી હું તમને બતાવીશ. બોલ્ટ જોઈ શકો છો, અને બોલ્ટનું ઉપરનું જે પેલ આવે છે તેને ગ્રાઇન્ડરની મદદથી કટ કરી લીધો છે. જોઈ શકો છો, કોઇલ થોડીક બળી ગઈ છે. એસવી વાલ જે કહીએ છીએ તે બળી ગયો છે, જેના કારણે ગીઝરમાં અવાજ તો આવતો હતો પણ સળગતું નહોતું. હવે આમાં નવી કોઇલ બેસાડવાની છે, પરંતુ હજુ પણ સમસ્યા એ છે કે બોલ્ટ આપણે ખોલીશું, પરંતુ હું તમને મારી દુકાન બતાવી દઉં. પહેલાં તો આપણી દુકાન છે, આ વર્કશોપ છે. આપણે જે અહીંયા બધું કામ કરીએ છીએ. હવે એસીનો સામાન પડ્યો છે, આ બહારનો ભાગ છે જે આપણે બેસીએ છીએ, અને આ બધું આપણું રિપેરિંગનું બધું સાધનો છે. વિશાલભાઈ બેઠા છે ટેબલ પર. તો આ બહારનું બધું ઓકે. તો હવે અંદર હું તમને ગીઝરમાં આપણે બોલ ખોલવા માટે આ એક લિક્વિડ છે તેનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા. જોઈએ છે કે ખુલે છે કે નહીં. આ લિક્વિડ મેં અહીંયા બોલ ઉપર થોડુંક નાખ્યું છે. કોશિશ બહુ કરી છે પણ બોલ્ટ ફાઇનલી ખુલ્યો નથી. છતાં પણ મેં હવે તેને નવી કોઇલ એસકેટીની આપણી જોડે છે, જે એસવી વાલ નવો તે બેસાડીશું. પણ હું જોઈ શકું છું કે બોલ્ટને આપણે અહીંયા મેં
ઘસીને કાપીને નવો હોલ કરી દીધો છે તે જગ્યાએ. ત્યાં હવે આપણે નવી બોલ્ટ ચાકી કરીને વાલ ફિટ કરીશું. તો બનેલો વિડીયોમાં ને આગળ જોવો વિડીયો. તો મિત્રો રબરની રિંગ ફરજિયાત મૂકવી જરૂરી છે, નહીંતર ગેસ લીક થવાના પ્રશ્નો રહેશે અને આગ લાગવાની પણ શક્યતા રહેશે. આ એસપી વાલ છે જેનું કામ છે કે ગેસને તે અંદર જવા દે છે અને તે આગના સંપર્કમાં આવીને તે આગ સળગાવે છે, પણ ગેસને અંદર જવા દેવાનું કામ આ વાલ કરે છે. તો આપણે હવે એસપી વાલ ફિટ કરી દઈએ છીએ નવો. તો જોઈ શકો છો કે નવો વાલ ફિટ અહીંયા થઈ ગયો છે. અહીંયા બોલ્ટ ચાકી આપી દીધી છે મેં, આપને બતાવું છું. જો તો ફાઇનલી આપણું ગીઝર અહીંયા આપણે ફિટ પણ કરી દીધું છે. વિડીયો બનાવવામાં થોડી તકલીફ હોવાથી હું તમને અમુક સ્ટેપ નથી બતાવી શક્યો. આપ જોઈ શકો છો કે ગીઝર હવે આપણે અહીંયા ફિટ કરીને તેનું ચેકિંગ કરીશું, તેને આપણે ટેસ્ટ કરીશું. તો ગીઝર હવે આપણું ફિટ થઈ ગયું છે. હવે તેને આપણે ટેસ્ટિંગ કરીશું. પાણી કનેક્શન, ગેસ કનેક્શન બધું જોઈન્ટ કરીને તેનું ટેસ્ટ કરીશું. તો આપ જોઈ શકો છો મિત્રો, અમારી દુકાનમાં ગીઝર ટેસ્ટિંગ માટે અમે બધી સુવિધા પણ કરી રાખી છે, જેથી કરીને અમે ગીઝરને અહીંયા પ્રોપર ચેક કરી શકીએ. તો બધી લાઈનો લગાવી દીધી છે. ચકલીમાં પાણી પણ આવી ગયું છે. તો હવે આપણે ગેસ ઓન કરી ગેસ ઓન કરી દઈએ છીએ. હવે ગીઝર ચાલુ કરી દઈએ છીએ. તો મિત્રો હવે તમે જોજો કે આપણું ગીઝર અહીંયા સળગી ગયું છે મિત્રો. તો ગીઝર આપણું વર્કિંગમાં જોઈ શકો છો. ગીઝરમાં આગ ચાલુ થઈ ગઈ છે. ગરમ પાણી ચાલુ થઈ ગયું છે. ગરમ પાણી છે. તો મિત્રો આપણું ગીઝર અહીંયા ઓકે છે, ટેસ્ટેડ બાય ઓકે. તો જય માતાજી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જોઈ શકો છો મિત્રો, ગીઝર ચાલુ બંધ પણ ઓકે છે. ચેનલને સપોર્ટ કરજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી તમે અમારા આવનાર વિડીયો જોઈ શકો. જય માતાજી મિત્રો.